ગત તારીખ 4/6/2026 રાતના 10:30 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીના અરસામાં જે એક 5 જણાની એક ટોળકી ત્યાં આગળ લૂંટ કરવાના ઈરાદે ખેતરે ફરી રહી હતી. તે દરમિયાન એક જે દંપતી ત્યાં મજૂર જે દંપતી સૂતું હતું તેને જગાડીને તેમાંથી જે આ જે 5 આરોપીઓ છે તે પૈકીના એક વ્યક્તિએ તે સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય 2 વ્યક્તિએ તેના પતિને પકડી રાખેલા હતા અને અન્ય 2 વ્યક્તિ તેના ઘરમાં ચોરી કરી રહેલા હતા. ત્યાંથી આ ચોરીને અને આ બળાત્કારને અંજામ આપીને તે લોકો અન્ય બીજા એક ખેતરમાં ગયેલા હતા અને ત્યાં આગળ પણ એક દંપતીને આ રીતે લૂંટ કરવાના ઈરાદે પકડ્યો અને એમાંથી અન્ય જે 3 ઈસમો છે તેઓએ ત્યાં આગળ જે સ્ત્રી હતી તેના પર એક સામૂહિક બળાત્કાર કરેલાની ઘટના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 જુદી ઘટનાઓ દાખલ થઈ છે. જેમાં કુલ 5 ઈસમોને અત્યાર સુધીમાં 4 ઈસમોને પોલીસે અત્યાર સુધીમાં પકડેલ છે. કુલ 5 આરોપી છે. એક આરોપી જે દિનેશ મધુભાઈ જખાણીયા કરીને છે જેવી મુજબ તે અત્યારે એબસ્કોન્ડિંગ છે, નાસ્તા ફરતા છે. અન્ય જે 4 આરોપીને પકડ્યા છે તેમાંથી એક નવગણ કાળુભાઈ વાઘેલા, 2 દિલીપ ઉર્ફે દીપો કેશાભાઈ વાજેલિયા, 3 મુન્નાભાઈ ગંગારામભાઈ વાજેલિયા અને ચોથો એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કે જેની ઉંમર આશરે 16 વર્ષ છે. આ 4 જણને પોલીસે અટક તથા જે જુવેનાઇલ છે તેને ડિટેન કરીને કરેક્શન ફેસિલિટીમાં મોકલી આપેલ છે. આ પૈકીનો જે મુખ્ય સૂત્રધાર છે જે અત્યારે નાસ્તો કરતો છે દિનેશે આ જે બાકીના અન્ય 4 છે તેઓને ફોન કરીને કે આજે આપણે એક જગ્યાએથી ઘેટું લેવા જવાનું છે. જે તેની ભાષામાં જે દિલીપ ઉર્ફે દીપો છે તેનું કહેવાનું એમ થાય છે કે ઘેટું ચોરવાના ઈરાદે અને જે કંઈ ખેતરમાં મળી આવે મજૂર તેની પાસેથી હાથ ચાલાકી અથવા તો લૂંટ કરવાના ઈરાદે ત્યાં આગળ આપણે જવાનું છે એમ કરીને આ 5 જણા સૌપ્રથમ ચરાડવા ભેગા થયા. ત્યાંથી તે લોકો નીચી માંડલ થઈને ચકમપર બાજુના રસ્તે જઈ સૌથી પહેલાં જેતપર ગયા હતા. જે મુખ્ય આરોપી દિનેશ જે નાસ્તા ફરતા છે તેણે જે અન્ય 4 આરોપી છે જે તેના સગામાં એના ભાણેજ થાય છે. દિનેશ છે એ અન્ય 4ના મામા થાય છે. તો એણે બધા આ જે એના ભાણેજ છે ચારે એમને ફોન કરીને કે આજે ઘેટું લેવા જવાનું છે એવું જણાવીને 4 જણા પહેલાં ત્યાં 5 જણા ચરાડવા ભેગા થયેલા હતા. ત્યારબાદ ત્યાંથી એ નીચી માંડલ થઈ જે ચકમપરવાળો રસ્તો છે સામેની સાઈડ તો એ બાજુના રસ્તે થઈને જેતપર જે આ પહેલી ઘટનાને અંજામ આપ્યો એ જેતપર નજીકનો વાડી વિસ્તારમાંથી છે અને એના પછીની જે ઘટનાને અંજામ આપ્યો છે તે ચકમપુરનો વાડી વિસ્તાર છે. આ 2 જગ્યાએ થયું.